એટલે જમવાનું બની ગયું કે નહીં? ના, હજી તો શાક સડે છે. પણ કેટલી વાર લાગે એને? કડાઈ ઉપર બેસી જાવ થાય. ડહુ કડાઈમાં ચડતા વાર લાગે. આ હારી બાના બહુ કાઢે છે, આનું કઈક નિવારણ તો કરવું જોઈએ. હાલે, આવું. આ કુકર છે, શાક સડવામાં વાર લાગતી હતી ને. હવે તારું 3 સીટીમાં ફટાફટ શાક બનીને તૈયાર થઈ જાય. બનાઈ જા. अभी बता है भाई, अभी बता है. હું છે મારા દીકો, કેદી વેકેશન ખુલે? સોમવારે. સોમવારે. હે પપ્પા, આ સિટી નો અવાજ ક્યાંથી આવે છે? સીટીનો અવાજ તો મને આવે છે, મારા બેટા પાસે કીટરિયા એવાય. ચાલ તો એક મિનિટ. અવાજ તો ઘરની અંદરથી આવે છે. હાલ તો. ઓય, આ હું કરશો? તમને જ કીધું 3 સીટીમાં શાક સડી જાય તો સીટી મારું ક્યારની શાક તો તોય સડતું જ નથી. લ્યો, કરો હજી લવ મેરેજ. મમ્મી, ચાલો પપ્પા પાસે તમારા વખાણ કરાવો. એ કઈ રીતે? ચાલો માર ભેગા. હાલ. ચાલો. હે પપ્પા, હા બેટા, બોલ ને. આ પતિ અને પત્નીમાંથી સમજદાર કોણ હોય? પતિ અને પત્નીમાંથી સમજદાર તો બેટા પત્ની જ કહેવાય. ઈ કઈ રીતે? ઈ એવી રીતે, સમજદાર પતિ કોઈ દી લગ્ન જ ન કરે. ઉભા રહ્યો હવે તમે 1 મિનિટ. रुको जरा. હું જાઉં છું મારા પપ્પા ન્યા અને મેં 10,000 રૂપિયા. હું 5,000 10,000 2,000 દઈ હોય ત્યારે પૈસા માગા કરતી હોય. નથી પૈસા, જા. અરે 10,000 રૂપિયા મેં તમારા પાકીટમાંથી કાઢ્યા છે એમ કહું છું, પૂછતી નથી. એ પણ હું નકરો મોબાઈલ ઘુમેડ થયા છો, મગજ બેડ મારી જાહે. એ હું વેકેશનમાં નકરા ઘરમાં પડ્યા રહ્યો છો. કઈક બહાર નીકળો તો માઇન્ડ ફ્રેશ થાય. હા બોલ. ક્યાં ભટકો છો? કાંઈ નહીં, અહીંયા નજીક જ છું. હું હવે આમ વેકેશનમાં નકરું રખડવાનું જ છે, બીજું કઈ કામ ધંધો નથી. આમ ઘર ભેગા થાવ. આવું હમણાં. આવું હમણાં એમ નહીં, 10 મિનિટમાં ઘરે આવજો નકર વારો પડી જાહે. પણ હું છે એલા ભાઈ, ઘરમાં બેહો તો કે ઘરમાં બેઠો રહે છે, મોબાઈલ ઘુમડે તો કે મોબાઈલ ઘુમડા કરે, બહાર જાવ તો કે બહાર રખડા કરે. તો મારા વેકેશનમાં કરે હું? જો સમય નવરા બેઠા છો ને, પછી અમે કરી દેજો. જો સમય ઇસ્ત્રી ગરમ નથી થતી, ધોઈ દેજો. रुको जरा, सबर करो. આ દાંડો જોઈ દેજો નકર હાજે સાહેબ નાના રહેવો. આ બધી તમારી વસ્તુ રિપેર કરી દઉં, પણ તમારે મારી એક વસ્તુ રિપેર કરી દેવાની. મને શું કઈ રિપેર કરતા આવડે છે? અરે પણ એ તમારી જ વસ્તુ છે. ઈ વરી હું પડશે હલકાને. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું, બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી, તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. પડશે હલકાને. મમ્મી મને આ કપડા ધોઈ દે ને, મારે દોસ્તારની ઘરે રમવા જવાનું છે. ત્યાં ચોકડી મૂકી દે, જા ધોવાઈ જાહે. ચોકડીમાં હું કાઈ વોશિંગ મશીન છે કે ધોવાઈ જાય? મેં કીધું ને ધોવાઈ જાહે, તું ચોકડી મૂકી જા. લે પપ્પા તમે. મમ્મી, એ મમ્મી, મમ્મી, એ મમ્મી. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી.
મમ્મી ઓય અહીંયા હું મમ્મી કરે આખા ઘરમાં આટા મારે છે. મમ્મી શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो. કેમ શું થયું? મમ્મી તમે ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે. અને હું હોય ત્યારે એ તું બટકા ભરવા દોડ. ઓય આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, 500 રૂપિયા આપો. એક શર્ટના 500 રૂપિયા? હા. લાવો હમણાં 5 મિનિટમાં કરી દો. આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો. સમજા હમણાં જ બનાવી દો. પાકું? હા પાક્કું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને, બોલ. લાવો 500 રૂપિયા કોણ પગ નો દે? મમ્મી નો પણ? હા મમ્મી. પપ્પા એક જાદુ બતાવો. હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, આલે હાથ મૂકો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય મારા કપડા ક્યાં? એક ટી-શર્ટ ને એક શર્ટ નથી મળતો, મારે પહેરવા છે, દે ને. એ રાડું નાખો માં હો, સોમાહુ છે, બધાય કપડા ભીના છે, હુંકવા છે. પણ ક્યાં હુંકવા છે? टेक्नोलॉजिया किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? आप कहाँ थे ज्ञानी बाबा? એ ફોન મૂકો તમારો, હાલો મારે સવાર બસ વહેલું ઉઠવું હોય. આ હું કઈ સોજી લીધું? જમવા નથી બનાવ્યું તે? તમારે વાસણ ધોવાની બહુ ઉતાવળ લાગે છે. ચાલો શાક બનાવ્યું. રીંગણ બટેકાનું. હા બટેકા પણ ક્યાં દેખાતા નથી. હવે સીએ જોવો હરખું. હા પણ આ નાના નાના શું કાપ્યા? મોટા મોટા કપાઈ ને. નાના જ કપવા પડે, મોટા મોટા પછી નો ચડે. મીઠું નાખ્યું? હા હું ભાખરી કરીશું. હા ભાખરીનો લોટ બાંધો. એમાં પાછું મીઠું નાખજો, મોળી લાગે પછી નો મજા આવે. નહીં ખુશી હોય. બળી નો જાય એનું ધ્યાન રાખજો. તમને મારી રીતે કરવા દો, ટક ટક કરતા. અમે ઈ જ કહીએ છીએ, અમે ગાડી હાંકતા હોય ને તે અમને અમારી રીતે હાંકવા દેવાય, ટક ટક નો કરાય. આમ જોજો ને તેમ જોજો ને, હોરન મારો ને ધીમી હાંકો ને બ્રેક મારો ને. प्यारी समझ गई. તો છોકરાઓ, હા સર. તમારામાંથી જે સૌથી વધારે આળસુ હોય છે ને એને આટલા બધા રૂપિયા આપી દેવાના છે. તો સૌથી વધારે આળસુ જે હોય ને એ આંગળી ઊંચી કરે. હું સર. હું સર. કેમ લે, તારે પૈસા નથી જોતા? સર મને આંગળી ઊંચી કરવામાં આળસ આવે છે. પાક્કું એક નંબર ની આળસુ ભાઈ તું. અરે આ રૂપિયા બધા તારા. શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા? તો હાલો. શું કરે વાલી? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરીઓ ખાય. લે ખા.